દોસ્તો, અંબાણી પરિવારમાં દરેક ઉત્સવનું સેલિબ્રેશન ખૂબ ખાસ અને યાદગાર રીતે કરવામાં આવતું હોય છે. એવો જ મુકેશ અંબાણીના વાઇફ નીતા અંબાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દોસ્તો, તાજેતરમાં જ નીતા અંબાણીએ પોતાના જન્મદિવસ ખૂબ જ ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે ઉજવ્યો હતો અને એની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ત્યારે જન્મદિવસ નિમિત્તે નીતા અંબાણીએ કંઈક એવું કર્યું કે જેને જોઈને તમારા આંસુ પણ તમે રોકી નહીં શકો, તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે. શું તમે જાણવા માગો છો કે જન્મદિવસે નીતા અંબાણીએ એવું તે શું કર્યું? આ દિવસને ભક્તિ, કૃતજ્ઞતા અને પરિવારના પ્રેમથી ભરી દીધો એવા નીતા અંબાણીની વાત આજના વિડીયોમાં કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપ એમને હેપી બર્થડે અવશ્ય લખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સોશિયલ મીડિયા પર એક વિડીયો હાલ સામે આવી રહ્યો છે અને વાયુ વેગે ફેલાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે જેમાં નીતા અંબાણી પોતાની માતાના ચરણોમાં પ્રણામ કરતી જોવા મળી રહી છે. વિશાળ કેક કટિંગ તો કરવામાં આવી રહ્યું છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, પરંતુ આ તમામ તસવીરોની વચ્ચે એવું કહેવાય કે ઉજવણીને શાનદાર બનાવવા માટે તમામ લોકો જે છે આદરપૂર્વક એકબીજાની સાથે મળી રહ્યા છે. આ દરમિયાનની આ તસવીરોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી એમના પરિવાર સાથે કેક કટિંગ કરતા જોવા મળી રહ્યા છે. તમામ લોકો એકબીજાની સાથે મળીને ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે. એવા સમયે નીતા અંબાણીની આ તસવીરો જોઈને સૌ કોઈ નવાઈ પામી જાય. કારણ કે એક તરફ જ્યારે બર્થડેનું સેલિબ્રેશન ચાલુ હતું તો બીજી તરફ મુકેશ અંબાણીના વાઇફ નીતા અંબાણી જે છે એમની માતાને ચરણ સ્પર્શ કરે છે અને માથું ઝુકાવીને નમન કરે છે. ત્યારે આ એમના ચરણોમાં પ્રણામ કરતા જોવા મળી રહેલા નીતા અંબાણી પોતાની માતાને ખૂબ જ આદરપૂર્વક નમન કરતા જોવા મળે છે. એમની પૂજા એવી રીતે કરતી હોય છે જાણે તેઓ કોઈ દેવતા હોય. તેમની માતાના પગ એક થાળી પર મૂકવામાં આવ્યા છે અને નીતા અંબાણી તેમને યોગ્ય રીતે નમન કરી રહ્યા છે. આ દરમિયાન અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ ખૂબ ઉલ્લાસ સાથે આ એમના બર્થડેની સેલિબ્રેશનમાં જોવા મળી રહ્યા છે. તમામ લોકો ભક્તિભાવ સાથે આ બર્થડે ઉજવી રહ્યા છે અને એક અનોખી રીતે જ તેઓ એકબીજાની સાથે મળી રહ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. તો એમાં પણ ખાસ કરીને લક્ઝરિયસ શોખની વાત કરવામાં આવે કે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલની વાત કરવામાં આવે તો એમાં મુકેશ અંબાણી અને એમનો પરિવાર ખાસ રીતે જોડાયેલો હોય છે. સૌથી દુનિયાના ધનિક વ્યક્તિની યાદી જ્યારે તૈયાર કરવામાં આવે તો મુકેશ અંબાણીનું નામ આવે છે, પરંતુ મુકેશ અંબાણીના ઘરની વહુઓ કે જે હંમેશા એક બોલિવૂડ સેલિબ્રિટીઓથી કમ નથી એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય. કારણ કે નીતા અંબાણીના જન્મદિવસનું સેલિબ્રેશન ખૂબ ખાસ રીતે કરવામાં આવ્યું હતું અને આ સેલિબ્રેશનમાં તમામ લોકો ઉત્સાહ સાથે ગરબે રમતા જોવા મળી રહ્યા હતા. આ સાથે જ વડીલો પ્રત્યે પણ નીતા અંબાણી જે છે ખૂબ આદર સાથે એમને નમન કરે છે, એમને પૂજા કરે છે અને આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ ભાવુક દ્રશ્યો સર્જાય છે. નીતા અંબાણી તેમની માતાના પગ જે છે કંકુ જે કાંઈ પણ છે કંકુવાળા કરીને એમની સાથે પગ થાળીમાં મુકાવીને એમની પૂજા કરે છે અને એમની વિધિ જે છે કરે છે. આ તસવીરો જોતાની સાથે જ સૌ કોઈ લોકોના આંખમાં આંસુ આવી જાય, કારણ કે આ માતાની આ જે આંખો આંસુઓથી ભરાઈ જાય છે તો પછી દરેક વ્યુઅર્સની આંખો પણ આંસુઓથી ભરાઈ જાય એવી આ તસવીરો હતી. જન્મદિવસની ઉજવણી તો ખાસ રીતે થતી જ હોય છે, પરંતુ અંબાણી પરિવારમાં જ્યારે આ રીતે આદરપૂર્વક એમના માતાને નમન કરવામાં આવતું હોય, એમની પૂજા કરવામાં આવતી હોય તો એમની પાસેથી ઘણા બધા લોકો પ્રેરણા લઈ શકે છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને.